નમસ્કાર, વેલકમ ટુ ઓપો મેક યોર વુમેન ઇનસાઇડ સ્ટોરીઝ. આજે આપણે વાત કરીશું એવા વ્યક્તિ સાથે જે વર્ષોથી ઓપ્પોની સાથે જોડાયેલા છે અને જેમને બ્રાન્ડની ગ્રોથને નજીકથી જોઈ છે. તેમના અનુભવ, સફળતાની કહાનીઓ અને માર્કેટના ઇનસાઇટ અને ફ્યુચર વિઝન વિશે વાત કરીશું. સો લેટ્સ બિગિન ધીસ એક્સાઇટિંગ કોન્વર્ઝેશન. વેલકમ ટુ ઓપ્પો મેક યોર વુમેન, જાસ્મીનભાઈ. થેન્ક યુ વેરી મચ. બેઝિકલી અમને ખ્યાલ છે કે તમે ઓપ્પો ફેમિલી સાથે ઘણા સમયથી જોડાયેલા છો, પણ અમે ચાહીએ છીએ કે તમારી જે ઓપ્પો સાથેની જર્ની શરૂઆત થઈ અને તમે પહેલાંથી લઈને અત્યાર સુધી જે તમે પહોંચ્યા છો એની કોઈક જર્ની યા તમારા વિશે જણાવી શકો તો સર. સો બેઝિકલી ઓપ્પો સાથે જોડાતા પહેલાં કે બિઝનેસ ચાલુ કરતા પહેલાં મેં મારી જર્ની નોકરીથી સ્ટાર્ટ કરી હતી. દરેક વ્યક્તિ પોતાની જાતે તો બિઝનેસ જાતે કરી શકતો નથી અને હું બિઝનેસ ફેમિલી બેકગ્રાઉન્ડથી નથી. મારા ફાધર બી બેન્કર હતા, બેંકમાં જોબ કરતા હતા. સો એવા ટાઈમમાં મારે બિઝનેસ કરવો હતો, એક બેક ઓફ માઇન્ડ મારે ક્લિયર હતું કે આગળ જતાં મારે બિઝનેસ કરવો છે, પણ મને કોઈ શીખવનાર નહોતું બિઝનેસ થાય કેવી રીતે. તો એ ટાઈમમાં સ્ટાર્ટ મેં કર્યું હતું, મેં મારી જોબથી સ્ટાર્ટ કર્યું હતું. જી. સો આઈ હેડ સ્ટાર્ટેડ માય જોબ ઇન 99. એટલે જ્યારે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીનું સ્ટાર્ટ થયું હતું એ વખતથી મેં મારી જોબ મેં ચાલુ કરી હતી. એ વખતે ખ્યાલ હોય તો એક સેલ્ફફોર્સ કરીને કંપની હતી જે આજે વોડાફોન છે. અચ્છા, એને સેલ્ફફોર્સ કહેતા હતા એ ટાઈમ? એ વખતે સેલ્ફફોર્સ હતી. અચ્છા. સો એ કંપનીથી મેં સ્ટાર્ટ કર્યું હતું. મેં ત્યાં 7 વર્ષ જેવી જોબ કરી અને મેં એન્ડ ટુ એન્ડ બધી જ વસ્તુ ડાયરેક્ટ સેલિંગથી લઈ કોર્પોરેટ સેલિંગ, ડિસ્ટ્રીબ્યુશન અને ડેટા કાર્ડ બિઝનેસનો પણ બિઝનેસ કર્યો હતો. ઇટ મીન્સ કે મેં એક લેવલમાં ટ્રાય કર્યો હતો કે જે મારે આગળ જતાં કામ લાગશે, જે લર્નિંગ સ્ટેજમાં બી છે. લર્નિંગ તો ખરું પણ અર્નિંગ બી જરૂરી હતું એ વખતે. જી. સો બે વસ્તુ મોટી હતા જેના કારણે મેં જોબ્સ કરી હતી સ્ટાર્ટ અને ધીરે ધીરે દરેક વસ્તુ શીખતા ગયા. ડાયરેક્ટ સેલ કેવી રીતે થાય છે, કોર્પોરેટ સેલ કેવી રીતે થાય છે, ચેનલ સેલ્સ કેવી રીતે થાય છે, ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થાય છે, ફ્રેન્ચાઇઝીસ કેવી રીતે બનતી હોય છે. સો એ બધો એક્સપિરિયન્સ લેતા ગયા અને કોર્પોરેટ લાઈફમાં મેં ઓલમોસ્ટ 13 યર્સ મેં સ્પેન્ડ કર્યા. 2013માં મેં મારો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. એ બી ક્લિયર હતું મારા મગજમાં કે એક સર્ટેન એજ પહેલાં મારે ચાલુ કરવાનું છે, મિડલ એજમાં નથી ચાલુ કરવાનું. બિંગ અ ગુજરાતી, તમને ખ્યાલ જ છે કે કોઈ વ્યક્તિ લાંબો ટાઈમ નોકરી નથી કરતું, એ આગળ જતાં ક્યાંક તો બિઝનેસ કરતો જ હોય છે. કરે જ છે. સો પાછળથી મારે બિઝનેસ કરવાનો છે એના કરતાં નાની એજમાં કરવો મને યોગ્ય લાગતો હતો. કારણ કે બિઝનેસ કરવામાં ઘણી વખત સક્સેસ બી મળે છે અને ઘણી વખત તમને સક્સેસ નથી બી મળતી. સક્સેસ નથી મળતી નાની એજમાં તો તમે ઊભા થઈ શકશો અને મોટી એજમાં પોસિબલ થવું અઘરું છે. સો એટલે મેં નાની એજમાં મારો બિઝનેસ મેં સ્ટાર્ટ કરી દીધો હતો અને બિઝનેસમાં સેમ જે પાસ્ટ એક્સપિરિયન્સ હતો એને યુઝ કર્યો અર્નિંગ તરીકે અને અગેન બિઝનેસમાં પણ શીખવું ઇનિશિયલ જરૂરી હતું. તો સ્ટાર્ટ કર્યું હતું મેં FMCG બિઝનેસથી. અચ્છા, મતલબ સિમકાર્ડથી તમે FMCGમાં? યસ. સો FMCG બિઝનેસ અગેન અ બિગ ચેલેન્જ ફોર મી, કારણ કે તમારે એકડે એક ગૂંટવાનો છે બિઝનેસમાં અને અગેન એક બેસ્ટ પ્લેટફોર્મ કહેવા જાઓ તો FMCG થઈ જાય કે તમને બિઝનેસનું એકડે એક શીખવનાર FMCG થઈ જાય છે. ડિસ્ટ્રીબ્યુશનનો ડી શીખવવો હોય તો તમારા માટે. સો એવા કેસમાં સ્ટાર્ટ કર્યું હતું મેં FMCG બિઝનેસથી અને સાથે સાથે એક્ઝિસ્ટિંગ તમારી જે આવડત હતી એને પણ યુઝ કરવા માટે મેં ટેલિકોમ બિઝનેસ બી સ્ટાર્ટ કર્યો હતો. અને પછી 2015માં ઓપોર્ચ્યુનિટી મળી ઓપ્પો સાથે જોડાવાની અને જોડાયા હતા અને આજની તારીખે બી ઓપ્પો સાથે જોડાયેલા છે. જ્યારે શરૂ કર્યું હતું ત્યારે હું એક નાનો ડિસ્ટ્રીબ્યુટર હતો, માઇક્રો ડિસ્ટ્રીબ્યુટર કહેવાતું હતું, MD કહેવાતું હતું એને. માઇક્રો ડિસ્ટ્રીબ્યુટર તરીકે જોડાયા હતા અને એ વખતે કોઈ WD મીન્સ કે આપણી ભાષામાં જોવા જાવ તો કોઈ દુકાન અમને એલોકેટ કરવામાં નથી આવી. અચ્છા, એકે નથી? એકે દુકાન નથી અને તમારે જાતે જ તમારા બલબૂતા ઉપર દુકાન શોધવાની છે, એને મોબાઈલ વેચતો ચાલુ કરવાનો છે, મોબાઈલ વેચીને પછી તમારે એક સર્ટેન ટર્નઓવર ઉપર એને લઈ જવાનું છે. સો દેટ વોઝ અ ચેલેન્જ ફોર મી એટ ધેટ ટાઈમ. પણ પહેલેથી નક્કી હતું કે ના, લાઈનમાં આગળ વધવું છે અને આગળ જતાં બિઝનેસ આ મોટો થઈ શકે એવો છે. સો પહેલેથી ચેલેન્જ લીધી હતી અને 0W સ્ટાર્ટ કર્યું. આજે 100W પર કામ કરી રહ્યા છે આપણે અને વિથ ધ ગ્રેસ ઓફ ગોડ, કંપનીનો સપોર્ટ
અને સૌથી વધારે મારા રિટેલર મિત્રોનો સપોર્ટ આટલો સારો છે તો આજે આપણે આ કામ કરી શકીએ છીએ. સ્વાભાવિક છે. અને મેઇનલી કે જ્યારે તમારી જર્ની આટલી ચેલેન્જિંગ હોય, લાઈક તમે નોકરીથી ચાલુ કરીને ડિસ્ટ્રીબ્યુશનમાં આવ્યા યા અને ડિસ્ટ્રીબ્યુશનની શરૂઆત તમારા માટે ચેલેન્જિંગ રહી. અને તમે એક વસ્તુ સારી કીધી કે મને એક વસ્તુ એ હતી કે તમે સિમ કાર્ડ યા ડેટા કાર્ડના બિઝનેસમાંથી તમે મોબાઈલના બિઝનેસમાં આવ્યા. તો તમને તમારા માટે તો નવું હશે કે ભાઈ આજે હું સિમ કાર્ડનો બિઝનેસ આજે દુકાનદાર જોડે માગી રહ્યો છું અને આજે સેમ ટાઈમે હું પછી હવે મોબાઈલ લઈને જઈ રહ્યો છું. તો ત્યારે એ દુકાનદારે જોડે વાતચીત કરવી યા એમની જોડે ડીલ કરવી એ ત્યારે થોડો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? શરૂઆતમાં મોબાઈલ વેચતી દુકાનો આટલી બધી નથી. એ વખતે ચલણ હતું સિમ કાર્ડ વેચવું, રિચાર્જ કરવું અને દુકાન ચલાવવી. મોબાઈલ વેચતી દુકાનો બહુ જ ઓછી હતી. હવે એમાં આપણે બિઝનેસ ઊભો કરવાનો હતો. બટ હવે તમારે ત્યાં તમારી સેલિંગ સ્કિલ યુઝ કરવાની છે. સેલિંગ સ્કિલ તો યુઝ કરવાની જોડે જોડે તમારે ટ્રસ્ટ લેવલ આપવાનો છે કે તમે રિટેલરને સમજાવવું પડશે કે આ પ્રોડક્ટ વેચવાથી તમારું આ અર્નિંગ ઓપોર્ચ્યુનિટી છે. સાથે સાથે તમને આગળ જતાં કોઈ તકલીફ નહીં આવે, પ્રોડક્ટ સારી છે, આનાથી તમારો આગલો કસ્ટમર બેઝ બનશે, ટ્રસ્ટ લેવલ જે ગેઇન કરી શકે એ ગેઇન થઈ જાય અને માર્કેટમાં એક અલગ તરી શકો કે તમે બધા તો સિમ કાર્ડને રિચાર્જ તો વેચી જ રહ્યા છે. વોટ ઇઝ નેક્સ્ટ? યસ. હા, સો એના માટેની એક આ સારામાં સારી પ્રોડક્ટ હતી કે મોબાઈલનો ફ્રિકવન્ટલી યુઝ કેસ બની રહ્યો હતો. બધા રેગ્યુલર ચેન્જ કરી રહ્યા હતા. સાયકલ બની રહી હતી કે ભાઈ દર વર્ષે એક ફોન બદલવો એવો એક ટ્રેન્ડ બનવા માંડ્યો હતો અને એક ટર્નઓવર સારું બની રહ્યું છે. એમાં જે રિચાર્જ કરવામાં 500 હજારના રિચાર્જ થતા એના કરતાં 15,000 10,000ના મોબાઈલ વેચવા બી અને માર્જિન સારું મળતું હતું. પણ એવું ક્યારે થયું કે એ સમયના ટાઈમમાં બીજી બધી બ્રાન્ડ પણ હશે મોબાઈલ માટે યસ અને તમે એઝ એ ઓપ્પોને લઈને જવું અને રિટેલરને કહેવું કે ભાઈ હું આપના માટે બેઠો છું, હા અને ત્યારે તમને દુકાનદાર શું જવાબ આપે કે ભાઈ મારી પાસે બીજી બ્રાન્ડે છે એમ? છે આજની તારીખમાં પણ એ પ્રશ્ન છે જ. કોમ્પિટિશન પહેલાં બી હતી, અત્યારે બી છે અને આગળ જતાં પણ રહેવાની જ છે. કોમ્પિટિશન વગર કોઈ બી બિઝનેસ પોસિબલ નથી. પણ તમે રેગ્યુલર કેટલા મળતા રહો છો રિટેલર જોડેનો તમારો સંબંધ કેવો છે? રિટેલર બ્રાન્ડ તો જુએ છે, સાથે સાથે જે ડિસ્ટ્રીબ્યુટર જે મટીરિયલ લઈને આવે છે એનો બી ફેસ વેલ્યુ જોતો હોય છે. એને પાસ્ટમાં કેટલો સપોર્ટ કર્યો છે અને આગળ કેટલો સપોર્ટ કરી શકે એવો છે એ જોઈને જ રિટેલર તમને સપોર્ટ કરતો હોય છે. અધરવાઇઝ ક્યારે બી રિટેલર કોઈ બી જઈને ઊભું રહી જશે તો તરત હાથ નથી આપતો. એ તો વાત સાચી છે. અને કહી શકીએ એમ કે ભાઈ ડિસ્ટ્રીબ્યુટર યા એઝ આપણે તો આપણી કંપનીમાં એઝ અ પાર્ટનર કહીએ છીએ કારણ કે તમે એઝ એ બિઝનેસ પાર્ટનર છો. પણ કહેવાનો મતલબ કે ક્યારે મતલબ આવી જ્યારે ડીલિંગ કરતા હતા દુકાનદાર ઘણીવાર એવું થતું હોય કે ભાઈ ચલો રિલેશન છે તો બ્રાન્ડ છે એવું આપણે કહી શકીએ. સાચી વાત છે. આજે હું એમ કહું કે મારી વાત કરો તો રિલેશન હતો તો હું નિત્ય સેલ્સ તરફથી જસ્મીન શાહ બની શક્યો. બાકી હું જસ્મીન શાહ હતો. મને કદાચ એ 100 જણા બી નહોતા ઓળખતા. અને હોય કે ભૂતકાળનો જેમનો અનુભવ સારો રહ્યો યા આપણી જોડે રિલેશન સારા રહ્યા એટલે બિઝનેસ કન્ટિન્યુ. ડેફિનેટલી આજે આટલા ટાઈમથી જોડાયેલા રહેવું એ ત્યારે જ પોસિબલ બન્યું કે આટલા સમયમાં જે કે બી નાની મોટી તકલીફો પડી હોય, જે બી સપોર્ટ આપ્યો હોય એ કારણ ક્યારેક સપોર્ટ આપ્યો છે એટલે જ આજે રિલેશન આટલા સમયથી જળવાઈ રહેલો છે. ટ્રુ, સાચી વાત છે. તો મતલબ લેટ્સ સે કે તમારી જર્નીથી લઈને ચેલેન્જીસ તો તમે કર્યા પણ આટલા વર્ષોનો જે તમારો અનુભવ છે હું તમને એમ કહી શકું કે તમારો 27 વર્ષથી પણ વધુનો સમય તમે તમારી પ્રોફેશનલ લાઈફમાં આપી ચૂક્યા. યસ. આટલા વર્ષોમાં એવો કોઈ મુવમેન્ટ જે તમારા દિલને કરીબ હોય જે તમારા માટે એમ કહી શકો કે આ મારું ધી બેસ્ટ અચીવમેન્ટ છે? કોઈ એવો મુવમેન્ટ જે બેઝિકલી તમે કહી શકો લાઈક લેટ્સ સે કેવું કે ઓપ્પોમાં તમે જોઈન થયા ત્યારે? ઓકે, જ્યારે હું ઓપ્પોમાં જોઈન થયો હતો ત્યારે હું એઝ એ MD એટલે માઇક્રો ડિસ્ટ્રીબ્યુટર જોઈન થયો હતો. સો એ વખતે એક રિજનલ ડિસ્ટ્રીબ્યુટરમાંથી મને બિલિંગ થતું હતું. રાઈટ, તો એક સૌથી સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મારા માટે બની કે જ્યારે કંપનીએ મારું સેલ સારું, પરફોર્મન્સ સારું જોઈ અને મને ડાયરેક્ટ મીન્સ કે RD રિજનલ ડિસ્ટ્રીબ્યુટર બનાવ્યો. એ મારા માટે એ મોમેન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી સારામાં સારી હતી મારા માટે. એટલે મહેનત ફળી ગઈ શકો? 100% મહેનત ફરી અને મહેનત જોઈ અને કંપનીએ મને રિવોર્ડ પણ આપ્યો એ રીતે એમ કહી શકું. એને સુપર. ઇવન તમે એક વસ્તુ કીધી કે 0 WODથી આજે 0 આઉટલેટથી 100 આઉટલેટ કર્યા. અને જ્યારે 0 આઉટલેટ કર્યા ત્યારે તમારી પાસે મને નથી લાગતું કે મેન પાવર હશે
સ્ટાર્ટિંગમાં મેનપાવર કોઈ નહોતો, પણ હા એક્ઝિસ્ટિંગ જે બી મેનપાવર હતો ટેલિકોમ માટેનો એને હું યુટિલાઇઝ કરતો હતો અને એ સપોર્ટ ફંક્શન તરીકે હતો. મેઇન તો શું હતું કે એ વખતે ટ્રસ્ટ ગેઇન કરવો, મોબાઈલ વેચવો, દુકાનદારને મોબાઈલ વેચતો કરવો, એ મારા માટે ઇમ્પોર્ટન્ટ હતો. એટલે એ વખતે તો માર્કેટમાં આપણે જોતો રહેવું જરૂરી બનતું હતું, કારણ કે એ વખતે એનર્જી પૂરી આપવાની હતી, કોઈકના થ્રુ એનર્જી પાસ ઓન પોસિબલ નથી એ વસ્તુ. સો એ એનર્જી બનાવવા માટે એ 100 WODમાં મોટાભાગની એનર્જી મેં મારી યુઝ કરીને દુકાનો ઊભી કરી છે અને એ દુકાનોના જે સાથ સહકારથી આજે બિઝનેસ બની શક્યો છે. મતલબ એમ કહી શકો કે તમારા પોતાના સેલ્ફ ડેવલપ ઉપર તમે કર્યું આ વસ્તુ. યસ, 100%. સુપર. જેમ કે આપે કીધું કે સેલ્ફ ડેવલપ થયા છો તમે, મતલબ 0થી લઈને 100 WOD સુધીનો તમારી જે ચેલેન્જથી લઈને તમારી જર્ની શરૂ થઈ, પણ ક્યાંક ને ક્યાંક ઓપ્પો ફેમિલી સાથે તમે તો જોડાયેલો છો, પણ તમારી ફેમિલી પણ ડાયરેક્ટલી ને તો ઇનડાયરેક્ટલી તો જોડાયેલી છે. તો તમે કોઈ એવો બદલાવ જોયો ઓપ્પો ફેમિલી સાથે જોડાયા પછી? ઓપ્પો સાથે જોડાયા પછી ઘણો બધો બિઝનેસમાં બી ગ્રોથ થયો, એઝ વેલ એઝ પર્સનલ ગ્રોથ પણ થયો છે. માર્કેટ રેપ્યુટેશન બી ઘણી સારી થઈ છે એનાથી, ઓપ્પો સાથે જોડાયા પછી. ઓપ્પો ડિસ્ટ્રીબ્યુટર તરીકે કોઈને જોતી નથી, પાર્ટનર્સ તરીકે લે છે. અમને પહેલેથી પાર્ટનર્સ તરીકે જ બિરદાવવામાં આવ્યા છે અને અમને પાર્ટનર તરીકે જ બોલાવવામાં આવે છે અને એ રીતે જ રિસ્પેક્ટ આપવામાં આવે છે. સો નોટ ઓનલી એઝ એન ઇન્ડિવિજ્યુઅલ હું આજે મારી રીતે એકલો પાર્ટનર નથી કંપનીનો, પણ મારું ફેમિલી મેમ્બર પણ એ કંપનીનું પાર્ટનર જ છે. એ રીતે જ અમને ટ્રીટમેન્ટ મળે છે અને એઝ અ ફેમિલી પણ અમે જોડાયેલા છે, ઓપ્પો સાથે સંકળાયેલા છે એ રીતે જ. અને ઓપ્પો સાથે જોડાયા પછી બિઝનેસમાં ગ્રોથ થયો, એઝ વેલ એઝ માર્કેટ રેપ્યુટેશન ખૂબ જ સારી બની એનાથી. એના લીધે ઘણા બિઝનેસ અમે સ્ટાર્ટ કરી શક્યા. અત્યારે અમે જોવા જઈએ તો બ્રાન્ડેડ કંપનીના લેપટોપ્સનું પણ ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છે, એઝ વેલ એઝ અમે LED બિઝનેસમાં છે. LED બિઝનેસ મેં સ્ટાર્ટ કર્યો તો એઝ અ ડિસ્ટ્રીબ્યુટર તરીકે ચાલુ કર્યો હતો, પણ આજે અમે એમાં મેન્યુફેક્ચરર બી છે, એઝ વેલ એઝ રીસેલર બી છે અને ડિસ્ટ્રીબ્યુશન બી કરીએ છીએ એક્રોસ ગુજરાત અને બીજા સ્ટેટ્સમાં પણ અમે સપ્લાય કરીએ છીએ. સો વિથ ધ હેલ્પ ઓફ ઓપ્પો આજે હું કહું કે આ બધો સપોર્ટ ઓપ્પોનો મળ્યો ત્યારે આ બધી વસ્તુ મારાથી કરવી પોસિબલ બની છે. સો રિયલી એના માટે હું થેન્ક્સ કહું છું એન્ટાયર ઓપ્પો ટીમને કે અમને સપોર્ટ કર્યો અને આજે અમને માર્કેટમાં ફ્લરિશ કરવા માટે મદદ કરી. એક્સલન્ટ સર. સો આપણા બદલાવની સાથે સાથે મતલબ એક બદલાવનો મતલબ મારે તમારા થ્રુ એ જાણવું છે કે 2015થી લઈને અત્યાર સુધીની જે તમે ઓપ્પો સાથેની જર્ની છે, તો તમારી સમક્ષ ઓપ્પો બ્રાન્ડને તમે ગ્રો થતા જોઈએ છે. તો એવા ઘણા બધા તમારી આંખોની સામે જોયા હશે કે ભાઈ પહેલાં હું આ પ્રોડક્ટ હતી, અત્યારે આ પ્રોડક્ટ છે, યા પહેલાં ડિસ્ટ્રીબ્યુટર તરીકે રિટેલરને કહેવું ને અત્યારે શું કહેવું, અત્યારે લોકો સામેથી માંગે છે આપણે આપવું પડે. તો એ એક જર્ની તમે ખાલી કહો તો વધારે. જમીનભાઈ આ વસ્તુનું બે રીતે તમને બતાવી શકીશ. ઓપ્પો કંપનીએ તમને કદાચ ખ્યાલ હશે તો પહેલાં VGA કેમેરા આવતા હતા, મોબાઈલમાં VGA કેમેરા હતા, કેમેરાને એટલું ઇમ્પોર્ટન્સ આપવામાં નહોતું આવતું. જી, મને ખ્યાલ છે. હવે એનું ઇમ્પોર્ટન્સ કેટલું છે એ ઓપ્પો કંપનીએ જ સ્ટાર્ટ કર્યું હતું. કેમેરા, સેલ્ફી કેમેરા, મોબાઈલ કેમેરાનું ઇમ્પોર્ટન્સ બતાવવાનું કસ્ટમરને એ ઓપ્પો કંપની જ લાવી છે. આજે VGA કેમેરાથી લઈને 200 મેગાપિક્સલ સુધીના કેમેરા જો લાવ્યું હોય તો એ ઓપ્પો એકલું લાવી છે. કંપની બીજી કોઈ કંપની આજની તારીખમાં આ રીતનું રિવોલ્યુશન કેમેરા માટે નથી લાવ્યું. અને આ તો છે જ. હું તમને આ તો કસ્ટમર પોઈન્ટ ઓફ વ્યૂ કીધું, હું તમને અમારા રિટેલર પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું છું. ઘણા મોડલ છે અને હું એક પર્ટિક્યુલર મોડલની વાત કરું તો એફ સિરીઝમાં જ્યારે F27 મોડલ એક અમારો લોન્ચ થયો હતો એ વખતે એટલો બધો એગ્રેસિવ મોડલ હતો કે ઇન્ડસ્ટ્રી ચેન્જ કરી નાખી, રિવોલ્યુશન કર્યું હતું ઇન્ડસ્ટ્રીનું. એ પ્રકારનું મોડલ હતું અને એમાં ઘણા રિટેલર એવા હતા કે જે રીલ બનાવવામાં શરમ રાખતા હતા, કે જે રેગ્યુલર રીલ નહોતા બનાવી શકતા, કેમેરાને ફેસ નહોતા કરી શકતા. એ પ્રોડક્ટ જ એટલી એગ્રેસિવ હતી કે કમ્પલસરી દરેક વ્યક્તિએ પોતપોતાની ઇન્ડિવિજ્યુઅલ રીલ બનાવીને નાખવાનું ચાલુ કર્યું. એનાથી જ એ લોકોએ ખૂબ જ બિઝનેસ કર્યો અને એ જે કોન્ફિડન્ટ એ મોડલે અપાયો છે રીલ બનાવીને બિઝનેસ બી આવી શકે છે એવું બતાવી, એ રીલે બતાવ્યું. આજે એ જ દુકાનદાર
રીલ ઉપર આખો એનો પોતાનો બિઝનેસ ચલાવતો થઈ ગયો છે આજે. સો હું એક જ વસ્તુ કહું છું, ઓપ્પો એક એવી પ્રોડક્ટ લાવે છે ઓલવેઝ દર વખતે ઇનોવેશન કરીને કે કમિંગ ફ્યુચર માટે કે કમિંગ નેક્સ્ટ જનરેશનને શું જોઈએ છે એ એડવાન્સમાં પ્લાનિંગ કરીને જેને પ્રોડક્ટ બનાવે છે, સો દેટ આજની તારીખમાં વેચવા જવાનું તકલીફ નથી રહી. કસ્ટમર સામેથી માગતો આવે છે, ક્વોલિટી પ્રોડક્ટ મળે છે, કસ્ટમરને એ પણ ખબર છે કે મોબાઈલ લીધા પછી મારે ફરતી એને બેટરી બદલાવા જવાની જરૂર નથી કે બધું શું કરવાની જરૂર નથી. નેક્સ્ટ ફોન જ્યારે હું બદલાઈશ ત્યારે જ મારે ફોન બદલવાનો છે. ઇન બિટવીન મારે કશી વસ્તુ તકલીફ ફોનને રિલેટેડ આવવાની નથી. એ પ્રકારના ક્વોલિટી મોબાઈલ્સ બને છે અત્યારે. ઇવન તમે પ્રોડક્ટ્સની વાત કરી તો મને એ યાદ આવ્યું કે પ્રોડક્ટ્સ ઓપ્પોમાં પણ ઘણી બધી આવે છે, લાઈક એફ સિરીઝ છે, રીનો સિરીઝ છે, ફાઇન સિરીઝ છે. તો તમે એ કદાચ નોટિસ કર્યું હશે કે તમારા માર્કેટમાં કે થ્રુ આઉટ ધ પ્રોડક્ટ જ્યારે જેમ જેમ લોન્ચ થતી ગઈ તો એમ રિટેલરથી લઈને કસ્ટમર એ બંનેના રિસ્પોન્સ, એ બંનેને પ્રોડક્ટને કહેવાય છે ને કે એક્સેપ્ટન્સ લેવલ ક્યાંક ને ક્યાંક વધ્યું છે. તો એનો તમારો એક્સપિરિયન્સ શું કહે છે કે જે તમે આટલા ટાઈમથી જોઈ રહ્યા છો માર્કેટમાં? સ્ટ્રેટેજિકલી ઓપ્પો પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે. જ્યારે પહેલાં 10,000નો મોબાઈલ બી વેચવો બહુ ટફ હતો, સ્માર્ટફોન વેચવો. જી. એ સમયે આજે 40,000 50,000ના ફોન પણ આજની તારીખમાં ઇઝીલી રિટેલર વેચી શકે છે. એ પ્રમાણે જ પ્રોડક્ટનું પ્લાનિંગ કરવામાં આવે છે, પ્રોડક્ટને પ્લેસમેન્ટ એ રીતે જ કરવામાં આવે છે, સ્ટેપ બાય સ્ટેપ નવા પ્રોડક્ટ લાવવામાં આવે છે, એના ફીચર ફંક્શન્સને એડવાન્સ કરવામાં આવે છે. એઆઈ ટેકનોલોજીનો કેવી રીતે મેક્સિમમ યુઝ કરી શકાય એ પ્રમાણે પ્રોડક્ટ બનાવીને આજે કસ્ટમર સુધી લાવવામાં આવે છે. તો રિટેલર આજે 50,000નો ₹1,00,000નો ફોન પણ હસતા હસતા કસ્ટમરને વેચી શકે છે. સાચી વાત છે. અને ક્યાંક ને ક્યાંક મેં પણ એ જોયું છે કે ભાઈ જ્યારે કસ્ટમર લેવા તૈયાર હોય તો રિટેલર કેમ ના રાખે? રિટેલર એ વસ્તુ રાખશે, કંઈ બી વસ્તુ રાખી શકે છે. જે કસ્ટમર માગે એ બધી જ વસ્તુ રિટેલર રાખવા માટે તૈયાર હોય છે. કસ્ટમરનો પુલ સામેથી આવતો હોય છે. પ્રોડક્ટ ની બ્રાન્ડિંગ, અવેરનેસ, એના ફીચર ફંક્શન્સ, એની ક્વોલિટી, એ બધી વસ્તુ જોઈ અને કસ્ટમર આજની તારીખમાં એટલો એજ્યુકેટ થઈ ગયો છે, ઓનલાઈન બધી જ વસ્તુ અવેલેબલ હોય છે. એ સ્ટડી કરીને જ દુકાન ઉપર આવતો હોય છે કે મને આ પ્રોડક્ટ આપો તમે. એટલે આજની તારીખમાં રિટેલર માટે બહુ ઇઝી થઈ ગયું છે કસ્ટમરને કન્વિન્સ કરવા માટે કે ભાઈ આ પ્રોડક્ટ સારી છે, આજના પ્રોડક્ટ આજની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે આ પ્રોડક્ટ સૌથી બેસ્ટ છે. સો રિટેલર એ દરેક વસ્તુ રાખવા તૈયાર છે જે કસ્ટમર માટે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે. ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે. સો જસવંતભાઈ, આપનો પોતાનો કોઈ એવો ગુરુ મંત્ર જેના ઉપર તમે કામ કરો છો અને અત્યારે તમે આટલા સફળ છો? ગુરુ મંત્રમાં એક જ વસ્તુ છે, ક્લેરિટી, હાર્ડવર્ક, ટ્રાન્સપરન્સી અને મેઇન ડિસ્ટ્રીબ્યુશનના બિઝનેસમાં છે એટલે હિસાબની બાબતમાં એકદમ ક્લિયર રાખવું પડે, ચોખ્ખા રહેવું પડે. રિટેલર સાથેના સંબંધ તો જ જળવાયેલા રહે, અધરવાઇઝ રિટેલર બિઝનેસ તમારી સાથે કરતા નથી હોતા, ટ્રાન્સપરન્સી નથી હોતી અને હિસાબ જો ક્લિયર નથી કોઈનો તો રિટેલર તમારી સાથે નથી રહેતો. આજે આટલા વર્ષોથી જોડાયેલા રિટેલર સાથેનું જો સક્સેસ મારો મંત્ર તમે કહો તો એક જ વસ્તુ છે કે ભાઈ હિસાબ ક્લિયર એન્ડ ટ્રાન્સપરન્સી. ખૂબ સરસ. સર, થ્રુ આઉટ ધ જર્ની તમને ક્યારે એવું થયું કે યાર આ બધું છોડી દેવું જોઈએ, યા કોઈ એવો પોઈન્ટ કે જ્યાં તમને એવું કહ્યું કે આ કેમ કરી રહ્યો છો? ઘણા બધા એવા ઇન્સિડન્ટ બન્યા હતા. કોઈ બીજી વ્યક્તિઓ તો એને આવી જાય કે આ બધું બંધ કરો અને ઘરે બેસી જાઓ, ક્યાં નોકરી કરી લો. જી. પણ પહેલેથી મગજમાં ક્લિયર રાખ્યું હતું મેં કે જે બી થાય એ મારે આગળ જઈને બિઝનેસ ઊભો કરવો છે. ઘણા બધા ઇન્સિડન્ટ એવા બન્યા પણ છે લાઈફમાં કે રિટેલરો ડિસ્ટ્રીબ્યુશનના બિઝનેસમાં છે તો બટ ઓબ્વિયસલી તમારે સૌથી વધારે ડેન્ટ પડે બેડ ડેટ્સનું પડે, તમારા રૂપિયા તમારા વેસ્ટ થાય, ઘણી બધી રોંગ પ્રોડક્ટમાં તમારું પરચેસ થઈ જતું હોય છે. અધરવાઇઝ ઘણી બધી વખતે ઘણા રિટેલરો બી તમારું પાછળથી પૈસા બગાડીને જતા હોય છે. પણ ક્લિયર હતું, એ પ્રમાણે પ્લાનિંગ કરીને ચાલતો તો બી ખરો અને ખરાબ સમયમાં ઇમરજન્સી ફંડ જે રાખ્યું હતું એ કામ લાગ્યું છે. સો દરેક વ્યક્તિએ બિઝનેસમાં એક ઇમરજન્સી ફંડ રાખવું જોઈએ. સારા ખરાબ ટાઈમ બધા જ આવતા હોય છે, સો એ વખતે ઇમરજન્સી ફંડ તમને ઊભા રાખવા માટે હેલ્પ કરતી હોય છે. સુપર સર.
તો એમ કહી શકો કે તમારું માઇન્ડસેટ પહેલેથી જ સ્ટ્રોંગ હતું આમાં. જમીનભાઈ, આમાં માઇન્ડસેટ તમારે એકદમ ક્લિયર રાખવું જ પડે અને પહેલેથી પ્લાનિંગ રાખીને ચાલવું પડે કે ખરાબ સમય ગમે ત્યારે આવી શકે છે. ખરાબ સમય ક્યારે બી કંઈ નથી આવતો અને જ્યારે સારો સમય હોય ત્યારે ખરાબ સમય 100% એની પાછળ તૈયાર જ હોય છે. સો એ પ્લાનિંગ માટે તમારે એડવાન્સમાં ઇમરજન્સી ફંડ ઓલવેઝ રાખવું જ જોઈએ અને નોટ ઓનલી ફોર બિઝનેસ, ઇન અ પર્સનલ લાઈફ ઓલ્સો. દરેક વ્યક્તિને પોતાની લાઈફમાં એક ઇમરજન્સી ફંડ હોવું જ જોઈએ. સારા ખરાબ સમયમાં બંને સમયમાં હેલ્પ કરે છે. ટ્રુ. તો સર આટલી એક્ટિવ લાઈફસ્ટાઈલ છે તમારી, તો ક્યારે એવું થયું છે કે વર્ક લાઈફ અને લેટ્સ સે કે પર્સનલ લાઈફમાં તમારે પ્રોબ્લેમ આવી હોય? હા, સ્ટાર્ટિંગમાં મને એવો પ્રોબ્લેમ આવતો હતો કેમ કે હું મેનેજ નહોતો કરી શકતો. એટલે એ સમયે જે એક્સપિરિયન્સ થયા હતા એને ધ્યાનમાં રાખીને કોઈ પણ વસ્તુને ડેડલાઇન એક સેટ કરી દીધી મેં કે કોઈ બી એક કામ છે, કોઈ બી એક પ્લાન બનાવ્યો છે તો એની એક ડેડલાઇન સેટ કરી રાખી છે કે આ ટાઈમમાં જ એ પતવું જોઈએ અને ફેમિલી ટાઈમ હોય ત્યારે એ ઓફિશિયલ કામ એ વચ્ચે ડિસ્ટર્બ ના કરવું અચ્છા, જોઈએ. એ સારું કહેવાય. યસ, સો દેટ કે મને જ્યારે પણ હું ફેમિલી સાથે હોઉં છું તો મને કોઈ બી મારું પ્રોફેશનલ કામ મને ડિસ્ટર્બ નથી કરતું અને સેમ વે જ્યારે હું પ્રોફેશનલ લાઈફમાં બિઝી હોઉં છું એ જ કારણથી મને ફેમિલી બી મને ડિસ્ટર્બ નથી કરતી કારણ કે એ આમાં અત્યારે ઇઝીલી કામ કરી શકશે તો મને ફેમિલી સાથે ટાઈમ આપી શકશે. ટ્રુ, મતલબ કોન્સન્ટ્રેટ કરી શકે. કોન્સન્ટ્રેટ કરી શકશે એઝ વેલ એઝ કે એ અત્યારે આમાં કામ કરશે તો મને સમય સારામાં સારો ફેમિલીનો આપી શકશે. ટ્રુ સર. તો એવો કોઈ એક મેસેજ જે અમારા ઓડિયન્સને તમે આપી શકો ને જે ઇન્સ્પાયર થઈ શકે યા તમે ચાહો છો કે એના ઉપર એ કામ કર્યા ધ્યાન રાખે? સો એક વસ્તુ કહીશ કે જ્યારે બી બિઝનેસમાં આપણે એન્ટર થઈએ છીએ સો એક જ વસ્તુ ધ્યાન રાખવાનું કે તમે જ ઓલ ઇન સોલ છો. માર્કેટમાં તમારે જાતે જ ઉતરવું પડશે. તમે કોઈના પારકાના ભરોસે જિંદગી નહીં જીવી શકો. આમાં કોઈ બી પારકો તમને આમાં રૂપિયો નહીં કમાઈ આપે. ડિસ્ટ્રીબ્યુશનનો નિયમ છે, જો તમે નજર ચૂકી દુર્ઘટના ઘટની. એટલે જો તમે ક્યાંક ભૂલ કરી જોવામાં, સમજવામાં, વ્યક્તિને પારખવામાં તો એ નુકસાન તમારું ફાઇનાન્શિયલ પૈસામાં જ થવાનું છે. બરાબર? એ નુકસાન તમારે કોઈ બીજી રીતે નુકસાન નથી કરી જવાનું. એ તમારો આખા વર્ષનો નફો પણ એક વખત ખાઈ શકે છે અને તમને નુકસાનમાં પણ નાખી શકે એ જીવન પર. એટલે એક જ મેસેજ આપીશ કે જ્યારે બી તમે આ લાઈનમાં જોડાવો છો, ડિસ્ટ્રીબ્યુશન કરવા વિચારો છો, સો તમે જાતે ઉતરી શકો તો આ બિઝનેસ કરજો અને કરો તો જાતે જ ઉતરવાની તૈયારીએ જ આ બિઝનેસ સ્ટાર્ટ કરજો. મતલબ જાતે મહેનત કરવી એ જરૂરી છે અહીંયા. મેઇન તો વસ્તુ છે કે તમે દરેક વસ્તુમાં ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. સેલ્સ છે, સર્વિસ છે, કલેક્શન છે કે કોઈ બી પાછળના પ્રોબ્લેમ હોય એ દરેક વસ્તુમાં તમારી ક્યાંક ને ક્યાંક નજર હોવી જરૂરી છે. એટલે માર્કેટમાં તમારે ડાયરેક્ટ ઉતરવું પડશે, અધરવાઇઝ ધીસ કેન નોટ બી પોસિબલ. ટ્રુ. એન્ડ મને તો ઘણું સારું લાગ્યું કે તમારી થ્રુ આઉટ ધ જર્ની મેં પહેલી વાર મતલબ એક્સપિરિયન્સ કરી, સાંભળી છે. તો થેન્ક યુ કે તમે અમને સમય આપ્યો ઓપ્પો મેક યોર મુવમેન્ટમાં અને ક્યાંક ને ક્યાંક અમે તમારી આ સ્ટોરીઝ ને તમારી કહી શકીએ છીએ કે તમારી જે જર્ની, તમારા ચેલેન્જીસ હતા એને ક્યાંક ને ક્યાંક અમને ઇન્સ્પાયર કરશે અને અમારા ઓડિયન્સને પણ ઇન્સ્પાયર કરશે. થેન્ક યુ વેરી મચ જમીનભાઈ, તમે મને આ ઓપોર્ચ્યુનિટી આપી કે આપણે આ વસ્તુનું ડિસ્કશન કરી શક્યા છે અને હું પણ ઓડિયન્સને એક્સપેક્ટ કરીશ કે કદાચ આપણા ડિસ્કશનથી કદાચ કોઈ મોટિવેટ થાય અને પોતે પણ આ બિઝનેસમાં જોઈન કરવાનું વિચારતો હોય તો એક જ વસ્તુ કહીશ, વહેલું કરી લે, લેટ ના કરે. જે છે સમય પછી હાથમાં નહીં આવે. એટલે જે બી પ્લાન કરવો છે એ અર્લી સ્ટેજમાં કરે. સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ સર.